હેલો મિત્રો, કેમ છો ભાઈ? શુભ રાત્રિ જો ભાઈ. અત્યારે છે ને અમારે સાંજ પડી ગઈ છે ભાઈ, મસ્ત મજાની. અને આ છે અમારે મદદતા ઓલા પણ છે મારું ભાઈ બેઠા, ભરેલો પહેલું ભાઈ રિપેર કરે છે અત્યારે. હે ભાઈ મસ્ત મજાનો. તો ભાઈ જોઈએ કે અને વાવડો મોજો ભાઈ ઘણો છે, તમને અવાજ આવતો હોય તો સારું ભાઈ, કારણ કે ને ડબલ માઇક ગોઠવેલા છે એવું બધું છે ભાઈ. વાવડો મોજો પણ જો આવો છે, વાહ વાહ હે. અને વાઘા પણ ભાઈ છે ને બે મૂકી દીધેલા છે હાલમાં. તો ખાગી બેસ પણ તમને છે ને ભાઈ સવારે બતાડીશું. આપણે સવારે 1 વાગ્યું પડશું કે એ પહેલાં તો આપણે ઝાડ ઉપાડશું. ઝાડ મૂકી દીધેલા છે ભાઈ. અત્યારે છે ને એક માણા મારે બીજ ગયેલા છે પા. તો ભાઈ એ કે મારે બીજું જવું, તો પછી જવા ગયો બીજું શું હે. તો ભાઈ આવું બધું છે મિત્રો. અને મારો બાપ ભરેલો પહેલો રિપેર કરે છે તો તમને એ પણ બતાવું. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો એક મિત્રને એમ કોમેન્ટ આવી હતી કે ગેસના બાટલા મળતા નથી વિજયભાઈ, દાણ રાખજો સુરતથી કહું છું એમ. તો હે ને કેમ લાગે પપ્પા, આપણે ગેસના બાટલા એમ મળે કે ખૂટી ગયા? મળે પણ ભાવ વધી ગયો એવું છે ને? હા, 40-50 રૂપિયા વધી ગયા એવું લાગ્યું. હા એમ. તો મિત્રો 40-50 રૂપિયા છે ને વધી જશે અમારા ગામમાં. બાકી ગેસના બાટલા મળે તો છે ભાઈ, સુરતમાં નથી મળતા. તો ભાઈ બધા મિત્રો ધ્યાન રાખજો પાછા. તો એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે મસ્બો તમારો પોતાનો છે વાલજીભાઈ? તો કે ભાઈ હા મસ્બો પોતાનો છે. પછી એવી વધારે જાણકારી તો ભાઈ મારું પદે છે, તો ભાઈ આપણે છે ને પૂછી આવી રીતનું છે ભાઈ બધું. પાયલવા રિપેર કરે છે ભાઈ, પાયલવા આવે એવો ભરેલો પાયલવો છે હો ભાઈ. એમ કહે છે કે મસ્બો તમારો પોતાનો છે વાલજીભાઈ, એમ કહે છે ભાઈ. અમે ભેગા હતા ને ભેગા, તો એ 2 લાખ અને 80,000માં સામાન ને દાળ ને મસ્બો એ મેં ભેગામાં ખંડ કરીને રાખેલું છે. હા, અને અત્યારે મસ્બો છે ને આમ લેવા જઈએ તો અલંગમાંથી તો ખાલી ખોખું જ 3 લાખનું તો આવે. અને ઝાડ ને મશીન ને બધું ગણીએ ને તો 5-6 લાખ રૂપિયા જોઈએ મસ્સા. મસ્બો ઘરનો હોય તો જ ભરેલા પાલવા ખાઈ કે હા ને તમારે લેણું હોય ઘણું ઘણું ઉડાડી નાખ્યું. હવે ખાલી 2 જ બાકી રહ્યું બસ. સીઝન હવે એટલી જ રહી. હા ફોન લાવો તો હાલો ભાઈ. સીઝન થોડીક જ રહીને ફોન આવી ગયો છે પાછો ભાઈ. તો આવી રીતે કંઈક બટકા થાય છે. ઓહો વાહ વાહ, ક્યાં પણ એ મિત્રો બટકાય છે ભાઈ. હાલો મિત્રો હે ને ભરેલો પાયલો હે ને ભાઈ આવી રીતે કંઈક કાપવાનો હોય છે. ને ફોન આવી ગયેલો હતો ભાઈ. અને વાવડો મોજો છે ને ભાઈ છે હો ભાવ થોડો જો હે ને એ નેક્સ્ટ લેવલ છે ભાઈ. કાલે તમને ખાગી પણ બતાવી, શાક પણ બતાવી, કાલ હું રેસીપી બનાવીશું એ વાત તમને ભાઈ બતાવીશું બપોરે કોઈનું. કાલે તો ભાઈ આવ્યા હા ભાઈ જરા ફીશ મોટા પેટી દોડા ભરેલો પાયલો છે પણ નાનો તો છે ભાઈ. પણ વાંધો નહીં, ખાવાની આઈસીમાં લાવો. ભરેલો તો ભરેલો કહેવાય પાવો છે ભાઈ. કવડા મસ્તીના બટકા થાય ભાઈ, સુપર. હા ભાઈ. અને મિત્રો તમે ઘણા બધા મિત્રો છે ને ભાઈ કોમેન્ટ કરેલી હતી કે પાટિયું બદલે નાખ્યું, અમને બહુ ગમ્યું, સરસ, વાહ, નાઈસ, જોરદાર, લાલ પાટિયું. વાલજીભાઈ એવું બધું કોમેન્ટ આવેલી હતી પપ્પા. યસ બતાવી. અને અમારે મદદ થાય ને ભાઈ અત્યારે ફોન જોવે છે. આમ દો ફોન નવો લાવેલા છે ભાઈ. હવે તો વાંધો નહીં, હાલો ને ટેમ યોજાય છે. અને ઈનર ગાઈડ એમ દો ભરેલા પહેલવાની પાણી અસર હોય એટલે મોદાળો ને એવું બધું ભાઈ બહુ આવે. હા, કારણ કે ને ભાઈ 2 ભરેલા પહેલવા આવ્યા. તમે ઓલા વિડીયો બધાને જોયું છે. હા, ઈ જ પાલવો હાલે. આ ઈ જ પહેલવો છે. ઓલા ભાઈ ગયા ઈ લેતા જા. એક અમીએ જીકી નાખી. શેળવો એક હતો ઈ લેતા જા. પાલવાની એવું હતું, ઈ ગળીમાં પોરવી દીધું. એટલે પાહો તો ભાઈ ઝાડ મૂકવા આવવું જ પડે. તો જોવો મિત્રો પાણી અસર છે પાછા ભાઈ, એવું બધું છે ભાઈ. તો બધું શાક રિપેર કરી નાખીને બનાવી દઈએ પપ્પા, તમને બતાવી. હાલો મિત્રો તો ભાઈ ને જોઈએ કહો ડુંગળી નખાઈ જઈએ, મીઠું નખાઈ ગયેલું છે ભાઈ, જોઈએ કહો. અને હવે મસ્ત નાખવાનું છે ભાઈ. હું થોડોક મોડો પી ગયો છું. જો બધી ભાઈ તૈયારી થવા માંડી છે હવે. હાલો હળદર જી ભાઈ. કોઈ બાત નહીં કહેતા બોલો. પણ હવે તો આપણે મિત્રો કહે એટલે આપણે હળદર તો ઓછી નાખીએ હવે. કે ને ઓછી નાખવાનું. હા, અને પછી વાવ. હા શું મિત્રો તમે કહો કે એટલે અમે ભાઈ તમારું કીધું માનીએ. મરસું ઓછું નાખ્યું બસ. લા છે ઓછું. એવું નથી, 3 જણા છે એટલે એ પ્રમાણે બધું નાખવું પડે ને.
હાલો મરસુભાઈ મસ્તીનું પાક્યું ઈંડાળ નાખી જોઈએ વાહ વાહ બધે ઈંડા ને છોડવાનું બધું વઘાર ભેગો જો ભાઈ અને બાબા આપણે એક ફ્રેન્ડ ફોન કેમ ને કરતા આવે કામ આવી ગયું અહીંયા ભાઈ એવું બધું હોય મારી જોડે ટેન્શનમાં હું તોય ફોન ન કરે હાલો ભાઈ પાણી નખાઈ જશે હવે સળી દે ભાઈ તમને બતાવી દઈ ભાઈ સવારે ભાઈ મચ્છી પણ બતાવી દઈ ભાઈ હું તો એમને ધરાઈ ગયું બોલો તો મિત્રો અહીં રહો ભાઈ કવડો મોટો કાગડો જો ભાઈ વિયો જો હું કાગડો ઓલકર વિયો જો વાઈકર આવે તો પાસ ભાઈ ઓહો માય ગોડ મિત્રો કવડો મોટો કાગડો છે સમજો છે ને ભાઈ અહીંયા જરો બાબા કંડાળી વધતો પકડી લે ઈ જો ઈ કાગડો છે ને ઈ આમ આવતા નથી નકર છે ને આમ હાથ કંડાળી હોય કે આમ કરી આમ લેવાય આવા લાટ હોય તો બનાવી હો બસ આપણે હા આમ કરી આમ તરત લેવાય હાલો ભાઈ શાકે સડી ગયું પાછું હાજમાં કાગડાભાઈનું દર્શન થઈ ગયા ભાઈ એવી રીતે કઈ છે ને માયલા તરતા હોય ભાઈ અને શાક ઓ માય ગોડ કેવું મસ્તીનું બન્યું આમ જો મિત્રો હિંગાલ થઈ ગયો ભાઈ આ શાક ખાવાની એક અલગ જ મજા આવી છે બસ દરિયામાં રહેવું ને ખાઈ પીને કામ કરવાનું બાકી બીજું શું હોય આપણે કામ હતા ભાઈ હા એમ ભાઈ એમ છે બધું ત્યાં અમે બધા હવે 3 જણા છીએ વાળું કરી લઈ ચાલો ફેમિલી વાળું કરવા હા હાલો મિત્રો તો સવારે તમને બધું બતાડીએ પા ભાઈ અને બેનારો ભાઈ સવારે બધું બતાડીએ પછી પા આપણે જોઈએ કે એવો વાવડો મોજો રહે કે એવું બધું છે એમ તો અત્યારે બધું ભાઈ આવું બધું છે હાલો મિત્રો તો ભાઈ આપણે હે ને દાળ ઉપર લીધા છે અને આમ જો અત્યારે હે ને ભાઈ વાવડો મોજો છે ભાઈ ઘણો થોડા દાદા ઉગી જાય છે ભાઈ મસ્ત મજાની આપણે વાવટીને ભાઈ કાલે દાદા બદલાઈ નાખી તો હે કેટલી લાંબી હે વાવટી દેખાય બહુ હવે મિત્રો અને અત્યારે હે ને મિત્રો મેં માઇક ગોઠવી નાખેલું છે એટલું કંઈક અત્યારે અહીંયા શાક આવ્યું છે જો તમને દેખાડી દઉં હરખું એક નરમદા પાયલો છે એવું બધું છે ભાઈ સુરમા નરમદા પાયલો મગરા પછી શેળવો એવું બધું છે ભાઈ જોઈએ તો મોટું થોડું શાક આવ્યું આમ જો મિત્રો આ છે નાનમદો પાયલો જોઈએ તો છે ને અહીંયા હિંગાળી ફેરી છે પછી આને શું કહેવાય ખબર છે આને અડી ગયો કહેવાય જો ભાઈ મરવાને દેખાડું જરા અડી ગયો મર પણ અડી ગયો બહુ ભાવો મિત્રો અહીંયા જો આવ્યો પણ નાનો શું કરવા આવ્યો મોટો નો આવવાનો જો ભાઈ અડી ગયા ફીસ કહેવાય ભાઈ કંઈક આને નેક્સ્ટ લેવલ ભાઈ આનો ભાવ બહુ હોય હો ભાવ હા જો ભાઈ સુપર આવ્યો ભાઈ વાહ પછી સુરમાં આ છે સાક્ષી ભાઈ મોટો ભરેલો ડેન્જર ભાઈ જો હે સુપર પીલા પણ વાહ પછી શેળવા આવ્યા છે બા બે મારી અરે આવ્યા ને અને અહીંયા મદદ હતો ભાઈ હિંગાળો આવવા દીધો છે નાખ દી કેરેટમાં આવજો ભાઈ શાક ઓહો હે ભાઈ મદદ તો એમ શાક લાવ્યા કામ હતા રણિયાલી ભાઈ ડાય પછી શેળવા જો ભાઈ હિંગાળા ખાગા ફીસ નાખ દી આમાં દાળમાં આવું કંઈક માલ આવ્યો અને તમને હું કીધું મિત્રો આ જરા બહુ આવ્યા છે ભાઈ આ 5-8 તો જરા આવી જશે અને હે ને ભાઈ આ એક શેળવો મોટો દવાર આવ્યો તો શાક બરાબર નાખી દઈ નાસ્તો કરી લઈ ભાઈ આ શેળવો ભાવ હે બહુ મોટો છે અમારા વાલા તો અને અડીજો આવ્યો મજા હતા અડીજો હે ભાઈ નેક્સ્ટ લેવલ છે ને મજા તો બધું હેરકું કરે છે હો ભાઈ વાહ વાહ ભીંગડા હોય ને હા હો ભાઈ ભીંગડા તો હોય જ તે ફેગવવાનો નહીં હોય પણ રાખવાનો એક કેદોનો આ આવ્યું આવે જ નહીં પણ અમારે અહીંયા તો આવું બધું છે મિત્રો શોરમાં પણ છે ભાઈ જોઈએ કો વાહ વાહ હે તો બધું શાક શૂટિંગ કરી નાખીએ ભાઈ હવે અને પેટી નાખી દઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ ફ્રેશ થઈ જાય થોડાક હવે પછી મળીએ પા ભાઈ બપોર કરીને વાગો ઉપાડીને પછી હાલો મિત્રો તો ભાઈ ને આપણે વાગો ઉપાડી તો છે એટલી ખાગી આવી છે ભાઈ તો મારે તો કાંટા કાપે છે લંગર ઉપર બે વસી 2 વાગો ઉપાડી તા કિલાનું 2 કિલાનું એવું નાખશે બોલો હે મોટી ખાગી મસ્ત મજાની ભાઈ 1 2 3 મોટી ખાગી બીજી અહીં મોટી ઘણું છે ભાઈ જો અને એટલું કંઈક ભાઈ જો થઈ ગયું છે 2 વાગા પા ભાઈ ઉપાડી લીધા છે
મસ્ત મજાના આવું બધું છે. અને અહીંયા તો કબૂતર આવ્યું છે. વાહ વાહ અહીંયા ભાઈ નેક્સ્ટ લેવલ. જો ભાઈ વાહ એક ફોટો પાડી લીધો ભાઈ. ભાઈ જો ભાઈ 2 વાગ્યા છે ને ભાઈ સુપર સુપર. અને આવું બધું છે ભાઈ મિત્રો. તો હવે સુરત દાદા પણ છે ભાઈ. તો કબૂતર પાવ મિત્રો અહીંયા આવ્યું એક અહીંયા બીજું ઓલા પણ ક્યાં પણ 2 કબૂતર આવી ગયા છે મારા વાલા. તો આવું બધું છે ભાઈ. બપોર હું જમવાનું બનાવી છું, કાંઈ ખબર છે નહીં. બાકી એક મસ્ત હોય ને કાંઠામાં આવી ગયો છે ભાઈ આખો દાળવાળો. તો એ આગળ હલવાઈ જાય અહીંયા એમ છે ભાઈ. ત્યાં તો બપોર હું જમવાનું બનાવીશું તો આપણે ઓલા વિડીયોમાં તમને બતાડી દઈ. તો આવું બધું છે મિત્રો. નેક્સ્ટ લેવલ. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.